તો વડોદરામાં બંધ કંપનીમાં લાગી ભીષણ આગ। નબાયાર્ડ ફૂલવાડી ચોકડી નજીક આગ લાગવાની ઘટના બની છે। એમજીવીસીએલ સહિત પોલીસ સ્ટાફ પહોંચ્યા હતા। ઘટના સ્થળે 25 વર્ષથી બંધ પડેલ અપાર કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયરની અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બંધ કંપનીમાં લાગેલ વિકરાળ આગમાં બ્લાસ્ટ થયો હતો। ફાયર ગાડીઓ આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી। આગના પગલે ગોડાઉનમાં સ્લેબ પણ ધરાશયી બેસી ગયો હતો। મહત્વનું છે કે આગ લાગવા અફરાતફરી સર્જાઈ હતી, જેને લઈને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા। જોકે આ કંપની છે તે બંધ હાલતમાં ઘણા સમયથી હતી અને ત્યાં અચાનક બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ વડોદરામાં બંધ કંપનીમાં આગ લાગતા નવાયાર્ડ ફૂલવાડી ચોકડી નજીકની આ ઘટના છે। એમજીવીસીએલ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 25 વર્ષથી બંધ પડેલ આ કંપનીમાં આગ લાગી હતી। ફાયર અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બંધ કંપનીમાં આગ લાગે વિકરાળ સ્વરૂપ થતા બ્લાસ્ટ પણ થયો હતો। આગના પગલે ગોડાઉનનો સ્લેબ પણ બેસી ગયો હતો। ટીપીતેર વિસ્તારની અંદર ગોડાઉનની અંદર આગ લાગવાની ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલ કરવાની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે। આપણા ટોટલ 7 થી 8 ફાયર હાઉસર્સ અહીંયા સ્ટેન્ડ બાય સ્ટાફ સાથે છે અને એને કંટ્રોલ કરવાની કામગીરી હમણાં ચાલુ છે। આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું, પણ અંદર જે બેડશીટ મટીરિયલ ફોર્મ મટીરિયલ્સ તે ફોર્મ મટીરિયલ્સ અંદર છે તેવું આજુબાજુ અને જે વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે। એટલે ફોર્મ મટીરિયલ જ છે અંદર અને અત્યારે હાલમાં તેને અમે ફાયર ફાઇટિંગ અમારી ચાલુ છે।